બહુ યાદ આવે છે. બહુ મજા આવી ગઈ જૂની યાદો. જૈન સાથીઓ એમ છું રેડી થઈ ગયો છું. ચલો રેડી થઈ ગયો છું. હવે રનિંગ કરતા આવીએ. વાગે સવારના 6:15. એટલે બહુ વહેલો ઉઠીને નાસ્તો ખોટું ભાઈ અમે આપણે કલાક રનિંગ કસરતમાં કાઢવું હોય એટલા માટે કાઢી નાખવાનું. ખોટું વહેલું ઉઠીને જો વિડીયો બનાવું તો લાઇટિંગ મજા ના આવે. એટલે મને મોડા ઉઠે એટલે સારું રનિંગ એ થઈ જાય સારું ને અજવાળું. અંધારામાં તો કૂતરા ચેડે પડે એના કરતા અજવાળામાં સારું કહેવાય. રનિંગ કરીએ ચલો કસરત કરી લો અને પછી રનિંગ કરીએ અને પછી તમને મળીએ. બનાવી દેજો વિડીયોમાં. ચાલો ચલો કસરત થઈ ગઈ છે. રનિંગ કરી લો. કસરત થઈ ગઈ છે. આવીને રનિંગ કસરત કરી લઈએ. એટલે પગ આપણા દુખાવો ના થાય એટલા માટે ચાલો. કસરત થઈ ગઈ છે. બીજી બે ત્રણ કસરતો કરી લઈએ. સાથીઓ અને દોડું કૂદીને આવી ગયો છું ધાબા પર. એટલે બીજી જે કસરતો કરવાની છે બાકી છે તો ફૂલ થાકી ગયો પણ હંમેશા મહેનત નહીં છોડવાની. મારે કેટલા થાકી ગયા. જો એકવાર તમે હાર માની લીધી તો કશું અશક્ય પણ ના શક્ય થઈ જાય. ચલો મસ્ત વાતાવરણ છે. સડાસડ કસરતો કરીએ. ઘરે બીજું કામ છે. ચલો બન્યા રહેજો વિડીયોમાં. કેમ છો મિત્રો? ચલો હું કશું ટોપિક નહોતું તો મને લાગે ચલો આપણે એકવાર આંટો મારી જઈએ આપણી જૂની લોકેશન પર. તમને પણ બતાવું. ને આજનો દિવસ છે બ્લોક નંબર 4નો. ચેલેન્જમાં 4 દિવસ થઈ ગયા છે બ્લોગ બનાવે. તાર નીકળે છું ખેતર બાજુ. એટલે જે આંબલી છે વિડીયો બનાવતા હતા સ્ટાર્ટિંગમાં એ આંબલી બાજુ નીકળ્યો છું લોકેશન પર. એટલે તમને પણ બતાવું અને હું પણ જોઈ આવું. આજે બહુ દિવસ થઈ ગયા છે અને કાલે આર્મીની વિડીયો શૂટ કરવા ગયેલા એટલે આજે આખો દિવસ થાકી ગયા છે. વિડીયો બહુ લાંબી હતી એટલા માટે. અત્યારે બહુ સાફ સફાઈ થઈ ગઈ છે અને બહુ સારું વ્યૂ આવે છે. કાલે બાલે એક વિડીયો શૂટ કરવા આવીએ આપણે આર્મીની લોકેશન પર. જોઈ લો અને આપણી જૂની ઓફિસ છે. વિડીયો બધા એકથી થયેલા અત્યારે તો કોઈ નથી. બધા કામ ધંધે લાગી ગયા છે. આ જૂની લોકેશન છે આપણી. બહુ મિસ આવે વિડીયો જો ને તારે બોસે ચડે ઘરે. એક ચોર પોલીસ વાળી વિડીયો બનાવી એ પણ એની બહુ યાદ આવે છે. બહુ મજા આવી ગઈ. જૂની યાદો બહુ તાજી થઈ જાય એંગલ આવું એટલે. પણ જૂના લોકો નથી અત્યારે સાથ
છે પણ આવે છે અમુક વાર કે તો નહીં જે જૂના વસ્તુ હોય એ તમને યાદ આવતી રહે. બસ આટલું જ હતું આજે મને બતાવું તમને વેપુલા અને બ્લોગ પણ થોડો ઉમરેઠ ગયો હતા. ઉમરેઠમાં આજે બધું બંધ હતું એટલે શું કારણ હતું મને નથી ખબર. તમને ખબર હોય તો કમેન્ટમાં જણાવજો આજે આખું ઉમરેઠ કેમ બંધ હતું. કે તે આટલો મોટો વિડીયો બનાવશે તને નહીં ખબર એટલે મને ખબર તો તમને ના કહી દઉં તો કમેન્ટમાં જણાવજો. એ એક રાધા સોરી મારું જૂનો જાણીતો આવશે અન્ય બી યાદ કરો એટલે મજા આવે છે. તમને બતાવું એ જોઈ લો બટન તો બી એક ખુલ્લા જ હશે કે હવે બાપુ છે દુનિયાના કોઈ બાપુ નહીં એવા જ બાપુ છે એવું લાગે. જોઈ બતાવો ફોન યાદ જ કર્યો એટલે તું આવ્યો હે કઈ છે દાદા ખબર અહીંયા આવેલા મારી જોડે કઈ જવાનું કે ફોટા પાડવા એને મારા ફોન આવ્યો. બીજસભાઈને સપોર્ટ કરો ગાઈસ. બે ખાસ મિત્ર આવ્યા છે બાજુ વિડીયો શૂટ ચાલુ છે. જોઈ લો જિગ્નેશભાઈ રડ છે એટલે ઓછું કેવું લાગે છે કમેન્ટમાં જણાવજો. કમેન્ટો કરતા નહીં એક મસ્ત મજાની વિડીયો લાવવા માટે છે. મને એક વ્યક્તિનો ખાલી એક વ્યક્તિનો કમેન્ટ આવશે તો એના પર વિડીયો તો બનાવવાના જ છે ફાઇનલ. એ વસ્તુ પણ બધું લાવી દીધું છે ખબર હતી મેં કહી દીધું. આપણા કન છે 2-3 બંડલ નકલી નોટો 10-10ની. જે વ્યક્તિ કમેન્ટ કરશે એ વ્યક્તિને આપણે એને કમેન્ટ કરીશું આપણે ઉપર મૂકીશું સ્ક્રીન પર અને એના પર આપણે વિડીયો બનાવવાની છે. અને આપણા કન નકલી નોટો પણ આવી ગઈ છે. જે વ્યક્તિ કમેન્ટ કરશે એના પર પછી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરવાની છે. હજુ પણ કમેન્ટ આવ્યો નથી. જે કમેન્ટ કરશે એના પર આપણે વિડીયો બનાવી દઈશું. ચાલો તો ગાઈસ આપણો ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો. ચલો કહી દીધું આટલું જ હતું. આ લોકેશન હતી. ચલો જીગાભાઈ હેડે ફોટોશૂટ કા જે હો અને બરાબર ગાઈસ એવું નહીં કરીએ. આપણે ઓળખતા હશે શું નામ એનું ભૈલુભાઈ ને જો મસ્ત રોલ હતો એમનો. તમે તો બહુ મજા આવી ગઈ છે એમની રોલ ખબર બહુ જોરદાર એમનો રોલ નિભાયેલો. બહુ મજા આવી ગઈ વિડીયોની. અત્યારે એ મને વિડીયો જોઉં ને બહુ ગમે મને એ વિડીયો. તને ગમે? આવો હતો નહીં આવો નતો બહુ મસ્ત વિડીયો હતી. હવે વિચારીએ છીએ પણ હવે બહુ હેવી આવશે. આપણા કલાકારો બહુ હેવી લાવવાના છે. બહારથી આવવાના છે. બહુ જોરદાર આવશે. જૂના લોકોને બોલાવીશું વિડીયો બનાવવા અને ખતરનાક આપણે તો બહુ જોરદાર હેવી કરવાનું છે શૂટ આર્મી. ચલો નહીં કરીએ ચલો ગાઈસ ચલો નહીં કરીએ શૂટ કરવા માટે. શૂટ કઈ સોરી ઘરે જવા માટે. ચલો એકવાર ઓફિસનો નજારો બતાવી દઉં. આપણી ઓફિસ કેટલી બેકાર થઈ ગઈ છે એ પણ બતાવીશ. એ જીગોને હેડે રીલ શૂટ કરવા માટે ઇન્સ્ટાગ્રામમાં. હા ચલો અને ઘરે જઈએ ફટાફટ કામ છે એવું કરી લઈએ અને જરીક ઓફિસનો નજારો બતાવી દો. બસ એટલું બસ આટલો બ્લોગમાં આટલું બતાવીએ. ચલો ફટાફટ ઘરે જઈએ ચાલો. અને આપણી AK-47 બંદૂક છે અને પટ્ટો તૂટી ગયેલો સમો કરવા નાખ્યો છે. બતાવું પટ્ટા વગરની AK-47 બંદૂક તમને. ઓફિસમાં આવી ગયા. આપણી AK-47 બંદૂક જોઈ લો. ચલો મળીએ નવા બ્લોગમાં નવા વિડીયો સંગ. જય હિન્દ જય ભારત. આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મેં કમેન્ટ કરવાનું કહી દીધું કમેન્ટ કરી દેજો તો આપણી વહેલાસર વિડીયો યુટ્યુબ પર આવી શકે. અને પબ્લિકમાં લઈને જવાના છે વિડીયો માટે. કમેન્ટ કરશો તો પછી વિડીયો બનશે. ચલો જય હિન્દ જય ભારત. અને આટલો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ બાય બાય.